શહેરના સિસદર નજીક રહેતી 5 દીકરીઓ બોર તળાવ પાસે કપડાં ધોવા ગયેલ, જેમાં પગ લપસતા 5 દીકરીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેમાં તમામને તાત્કાલિક સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં રાશિબેન મનીષભાઈ ચારોડિયા, અર્ચનાબેન હરીશભાઈ ડાભી, કોમલબેન મુન્નાભાઈ ચારોડિયા, ઢીંગીબેન વિજયભાઈ પરમારને તપાસી તબીબે મૃત જાહેર કરી હતી, જ્યારે કિંજલબેન મનીષભાઈ ચારોડિયાની સારવાર ખાતે ખસેડવામાં આવી હતી। ભાવનગરના બોટ તળાવમાં 6 બાળકો ડૂબ્યા હતા। 5 બાળકીઓ અને 1 બાળક ડૂબી જતા ચકચાર મચી જવા પામી હતી। સ્થાનિક વિસ્તારના બાળકો કપડાં ધોવા અને નહાવા બોર તળાવના કાંઠે ગયા હતા, જે દરમિયાન બાળકો ડૂબી જવાની ઘટના બની હતી। સ્થાનિક લોકોએ 5 બાળકીઓને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી 1 બાળકીની શોધખોળ શરૂ કરી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો। શહેરના સિસદર નજીક રહેતી 5 દીકરીઓ બોર તળાવ પાસે કપડાં ધોવા ગયેલ, જેમાં પગ લપસતા 5 દીકરીઓ પાણીમાં ગરકાવ થઈ હતી, જેમાં તમામને તાત્કાલિક સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં રાશિબેન મનીષભાઈ ચારોડિયા, અર્ચનાબેન હરીશભાઈ ડાભી, કોમલબેન મુન્નાભાઈ ચારોડિયા, ઢીંગીબેન વિજયભાઈ પરમારને તપાસી તબીબે મૃત જાહેર કરી હતી, જ્યારે કિંજલબેન મનીષભાઈ ચારોડિયાની સારવાર ખાતે ખસેડવામાં આવી હતી। 4 બાળકીના મોત થયા છે। આપે વિઝિટ કરી છે, શું કહેશો? આજે સવારનું લગભગ 11:30 પોણા 12 વાગ્યાનો આ બનાવ છે। ફાયર બ્રિગેડને 12:30 કોલ મળ્યો છે લગભગ, અને તરત પહોંચીને બચાવને રાહતની ચાલુ કરેલી છે। મને એવું લાગે છે કે 1 બાળકી આપણે જીવિત બહાર કાઢી શક્યા છીએ, અને બાકીના 4 બાળકીઓને અનફોર્ચ્યુનેટલી મૃત્યુ થયેલા છે। અત્યારે એની હોસ્પિટલમાં પીએમની કાર્યવાહી કરેલી છે। જે બાળકી જીવિત મળેલી છે એને અત્યારે સારવાર ચાલી રહી છે। અત્યારે અમે આવ્યા છે જો ત્યારે એક્સરે ચાલી રહ્યો છે એનો, અને જે રીતના એનું અમને ઇનિશિયલ માહિતી છે એ મુજબ એ બાળકી સલામત છે। સાહેબ, ખાસ કરીને આવા તળાવો હોય ત્યાં કપડાં ધોવા ન જવું જોઈએ અથવા બીજી વ્યવસ્થા હોય, માત્ર બોર્ડ મૂકીને તંત્ર સંતોષ માનતું હોય છે, કોઈ સિક્યુરિટી આપણી પાસે નથી? સિક્યુરિટી અને ફાયર બ્રિગેડ બધા રાઉન્ડ લે, પણ આ બોર તળાવ કેટલું મોટું તળાવ છે આપણે બધા જાણીએ છીએ। 1 ઇંચની જગ્યા પર વ્યક્તિગત સપોર્ટ ત્યાં આગળ બંદોબસ્ત આપવો ઘણી વખત પોસિબલ નથી હોતો, પરંતુ રાઉન્ડ લેવામાં આવે અને આવી ભવિષ્યમાં ઘટના ન બને, આજુબાજુમાં રહીશોને સતર્ક કરવામાં આવે, એના માટેની કાર્યવાહી અપેક્ષિત પણ છે અને અમે કરીશું પણ। જે નિયત ધારાધોરણ હશે એને અનુસરીને અમે લોકો કાર્યવાહી કરશું। 12:30 કલાકે ફાયર કંટ્રોલ પર ફોન વર્દી આવેલ કે 5 દીકરીઓ નાતા ડૂબેલ છે। તુરંત ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સ્થાનિક માણસોએ એને બહાર કાઢેલ હતી અને હોસ્પિટલમાં એડમિટ કરવા માટે 108 દ્વારા હોસ્પિટલ મોકલેલ છે। એમાંથી અત્યારે હોસ્પિટલ આવ્યા છીએ, તપાસ કરી છે। એમાંથી 4 ડેથ થઈ ગયેલ છે ને 1 રેસ્ક્યુ કરીને બચાવ કરેલ હતો, એ બચી ગયેલ છે દીકરી। રોમાબેન, છોકરીઓ નાવા ગયું હતું, ડૂબી ગયું પાણી। 5। એકનું નામ રાશિ, એકનું નામ દીદી, એકનું નામ કોમલ, એકનું નામ કાજલ, હર્ષના। એક છોકરી પડી ને એની માં બચાવવા ગઈ ને ત્યાં ઓલી ક્યારે અંદર પડી ગઈ। એના હાથે રાઈડ છોકરી, બીજી છોકરી નાનું હતું ને એને રાઈડ ફાટી ગઈ ને તેમ જોવાઈ ગયા। એ જ કહું છું કે છોકરા ના રાયડું નાખતા ને રોવા મળે ને તેમ દોડીને ગયા એમ। હા, આમ પડખે જ રહી ત્યાંથી ઓલા કેટલું જ છે, મફતનગર ફિલ્ટન ટાંકીએ। 5 છોકરીઓ। એકનું નામ કોમલ, દીદી, રાશિ, અર્જના અને કાજલ। 4 નું। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।